સૌને જય શ્રી કૃષ્ણ. અત્યાર સુધી આ આપણી અબોધી બ્રહ્મ સમાજની માત્ર વંડી હતી. હવે વંડી જ નથી, એ આપણું ભાગવત ભગવત મંદિર છે. વંડી તો છે અને રહેવાની છે, આપણી જ છે. અને આ પણ ભગવત કથા એ પણ આપણી જ છે. એટલે આપણું પોતાનું આ 7 દિવસ માટે તો એ ભાગવતજીનું મંદિર છે. માત્ર હવે એક કોઈ સામાન્ય વંડીની કે જગ્યાની એ ભાવથી આપણે ભાગવતજીની સન્મુખ બેસીએ અને ખૂબ આપણે શાંતિ રાખીએ. જે પણ વ્યક્તિનો અવાજ સંભળાતો હોય, આમાં લગભગ અમારાથી મોટા વડીલો છે અને આપણો બ્રહ્મ સમાજ છે, એટલે હવે વધારે એમને કંઈ કહેવાનું હોય જ નહીં. તો ખૂબ આપણે શાંતિ રાખીએ. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા સરસ મજાના પરમ પવિત્ર દિવસ લાભ પંચમીનો દિવસ છે. તો ઓ સરસ મજાનો આપણે ત્રિવેદી પરિવાર દ્વારા આપણે સરસ મજાનો ભાગવત ભગવાનની કથાનો, ઠાકોરજીની સેવાનો, પૂજાનો લાભ મળ્યો છે. એમાં પણ પરમ ભાગ્યશાળી કે આપણે એવા સારા યજમાન તો મળ્યા છે. પેટી સાથે એવા વિદ્વાન વક્તા હિતેશભાઈ ત્રિવેદી, અમારા શાંતિપુર વિદ્યાનિકેતનના વિદ્યાર્થી, અમારા ગુરુજી પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, ભાઈશ્રીના શિષ્ય, અને જેમની કૃપાથી અનેક વર્ષ સુધી વિદેશની અંદર પોતે ધર્મગુરુ તરીકે પણ એ સેવા બજાવી ચૂક્યા છે. અને લગભગ મોટાભાગના જ્ઞાતિબંધુ છો, આપ એમનાથી પરિચિત છો. અનેક દેશોની અંદર પોતાની ભાગવત કથાઓ થઈ ચૂકી છે, અનેક કથાઓ કરેલી છે. તો આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ. એક વખત આ ત્રિવેદી પરિવારને પણ વધાવો જોરદાર તાળીઓથી, અને આપણા વક્તા શ્રી હિતેશભાઈને પણ ખૂબ જોરદાર તાળીઓથી આપણું સન્માન કરીએ. તો આવો 7 દિવસ સુધી આપણે લાભ મળવાનો છે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્તિ અયમ રસઃ અત વિબંતુ સદભાગ્યા મામા મુંચત કરી છે. આ રસ કેવો છે જે સ્વર્ગલોકમાં, સત્યલોકમાં, કૈલાસમાં નથી. એ રસ આપણે, એ અધરામૃત આપણે આ ધરાવ પર પ્રાપ્ત થયું છે. તો જેટલો લાભ લેવાય, જેટલા દિવસ લાભ લેવાય, એટલો આપણે આ કથાની અંદર આપણે એનો લાભ લઈએ. કારણ કે માણસનું આયુષ્ય તો એક ક્ષણભંગુર છે, પરપોટા જેવું છે. આપણે આ કોરોનાનો સમય જોઈ લીધો, શું વાર લાગે માણસને. પણ જેટલું આપણે ભગવાને જે કાંઈ આયુષ્ય આપ્યું છે, એમાં જેટલું ભગવાનનું ભજન થાય, જેટલું સત્કર્મ થાય, ભગવાનની કથા સંભળાય ને, એ જ ક્ષણ આપણા માટે ધન્ય છે. તો આપણા માટે તો આ જ આનંદ, આ જ ઉત્સવ, આ જ નિર્માને સખી અમારે આંગણે કંચન વર્ષે મેં, આનાથી બીજો સુવર્ણ અવસર કયો હોય. અને એ ભગવાન ઠાકોરજીને આપણે વાંચતે ગાતે હવેલીથી પધરાવ્યા અહીં. આ સાક્ષાત શ્રીમદ ભાગવત છે, ઠાકોરજીનું સ્વરૂપ છે. એ ભાવથી આપણે કથા સાંભળીએ. બસ હવે વધારે સમય ન લેતા આપણે શાસ્ત્રીજીના ચરણોમાં વિનંતી કરીએ કે આવો આપણે સરસ મજાની એ ભાગવત ભાગીરથીમાં સ્નાન કરાવે અને પાન કરાવે. અને એ કથા આપણે એક ચિત્તથી દત્તચિત્ત થઈ અને પરીક્ષિતની જેમ એ કથા સાંભળીએ અને આપણે સૌ આપણા જીવનને ધન્ય બનાવીએ. પૂજ્ય શાસ્ત્રીજી, જય શ્રી કૃષ્ણ.
Krishna Krishna Hare
ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे सर्वांगे हरिचंदनं सुललितं कंठे मुक्तावली गोपश्री परिवेष्टितो विजयते अस्ति सस्तरुणी कराग्रविगलनं कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् शस्त्रनिबद्धने विविधस गोपीशहस्रावृतम् हस्तन्यस्तलतापवर्गमथितो दारं किशोराकृतिः कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथाश्रुतम् चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वसम्पादितो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे
ક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મીઃ સહસ્રલીલાભિः સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ ષડ્ભિર્વિરાજતે યોગો બોલીએ શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। શ્રી કૃષ્ણાય વયમ નમઃ। बोलिए श्री सुखदेव जी महाराज की जय। परम कृपाळु परम दयाळु नंद नंदन यशोदा नंदन देवकी जन पुर चंदन भक्त भय भंजन गोपी मन रंजन मारा इष्ट ઠાકોરજીના ચરણોની અંદર મન શરીરથી દંડવત પ્રણામ કરી પરમાત્માના આ વાંગમય સ્વરૂપને મન શરીરથી વંદન કરી આ વાંગમય સ્વરૂપનું પઠન પાઠન કરતા એવા વિપ્રવૃંદને વંદન। આ કથાની અંદર કૃષ્ણને પ્રિય એવં સંગીતની સુરાવલી પીરસાવનારા ગાંધર્વ વૃંદ ભૂદેવોને વંદન। આપણા કુળની દેવી માં બાલાછુને વંદન કરી આપણા સુરધન દેવોને સુરાપુરાને વંદન કરી મારી સન્મુખ બિરાજનાર આપ સૌ વૈષ્ણવોના હૃદયમાં બિરાજતા ઠાકોરજીને વંદન। આપણા ત્રિવેદી પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ આજનો મારો હરખ જ કંઈક અલગ છે। મારી સામે મારો પરિવાર
મારા વડીલો, આ વાંસમાં મારા પૂર્વજો, મારા પિતૃઓ, અગસ્ત્ય ઋષિના ગોત્રમાં ઉત્પન્ન થયેલા આપણે અગસ્ત્ય ગોત્રોત્પન્ન. આગળની પેઢી આપણી ક્યાંક ભેગી થતી હોય, 11મી પેઢીએ કે 21મી પેઢીએ ક્યાંક તો આપણા વડવાઓ ભેગા છે. એ ત્રિવેદી પરિવાર એમની સન્મુખ કથાનું વાંચન મારે કરવાનું. હૃદયનો ભાવ વ્યક્ત કરું તો કથા તો ઘણી વાંચી છે, પણ આજનો દિવસ, આજનો હરખ, આજનો આનંદ કંઈક વિશેષ. આજે મને કેવી લાગણી અનુભવાય છે, કેવી અનુભૂતિ થાય. કથા થોડી વાર પછી પ્રારંભ કરું, વ્યાસપીઠ ઉપરથી પહેલા મારા ભાવને વ્યક્ત કરી દઉં, પછી કથાની અંદર પ્રવેશ કરીએ. મેં ક્યારેય મારા દાદીમાને નથી જોયા. વડીલો બધા બેઠા છે, જે મારા પિતાજીને ઓળખતા હશે એ બધાનો ખ્યાલ હશે કે બહુ નાની ઉંમરે, મારા ફાધર નાના હતા ત્યારે જ મારા દાદીમા ઠાકોરજીના ધામમાં ગયા છે. મેં મારે ક્યારેય દાદીમાને નથી જોયા. એટલે દાદીમાના ખોળામાં બેસીને કોઈ દી કથા કંઈ વાત કરવાનો, નાનું બાળક દાદીના ખોળામાં બેસીને કંઈક વાત કરે ને, એ અવસર મને ક્યારેય નથી મળ્યો. મેં જોયા જ નથી. મારા જન્મ પહેલાની વસ્તુ છે. દાદીમાના ખોળામાં કોઈ દી નથી બેઠો, પણ ગાદીમાના ખોળામાં ઘણી વખત બેઠો છો. વ્યાસપીઠ, વ્યાસ ગાદી, એના ખોળામાં બેસીને અનેક વખત કથા, અનેક કથા. શાસ્ત્રીજીએ કીધું અતુલભાઈએ કે દેશ વિદેશ, મોટપની વાત નથી, પણ ઠાકોરજીની કૃપા છે. પરમાત્માની પરમ કૃપાળુ ઠાકોરની કૃપાથી દેશ વિદેશ, લંડનમાં, ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ, અનેક દેશોની અંદર કથા થઈ છે. શરૂઆત મારી હરિદ્વાર 97-98 ની અંદર પહેલી વખત વ્યાસપીઠ ઉપર હરિદ્વારમાં ઠાકોરજીની કૃપા થઈ. ગંગા મૈયાના આશીર્વાદ મળ્યા. કથા કોકની અને બેસવું મારે પડ્યું. કથા કોકની. મારા જીવનમાં આવા પ્રસંગ ઘણા બન્યા છે. કોકની કથાને વિદેશમાં પણ એક વખત તો હું કથા શ્રવણમાં, તમે જેમ આવ્યા એમ કથા સાંભળવા ગયો, કથા સાંભળવા ગયો અને મારે વ્યાસાસને બેસવું પડ્યું. સીધી કથા. અતુલભાઈ સાક્ષી, અતુલભાઈ આવવાના હતા એ કથામાં. લંડનમાં કથા, લેસ્ટરની અંદર રામ મંદિરમાં કથા હતી, શ્યામભાઈની કથા, આ બધા. પણ એન કેન જે કંઈ થયું, ઠાકોરજીની શું લીલા થઈ ખબર નહીં. એન્ડ સમયે આ લોકોને વિઝા ન મળી. હું કથા શ્રવણમાં ત્યાં ગયો હતો, કથા સાંભળવા માટે. પોર્ટુગલ હતો અને શ્યામભાઈ મને કીધું કે લાલા આવ. અને હું પણ 6 મહિના ત્યાં થયા હતા. અજાણો દેશ, અજાણી ભાષા, મને થોડુંક ઓલું લાગતું હતું. એમાં હું કથા, મને એમ થયું કે મારી બેટરી ચાર્જ કરી આવું, શ્યામભાઈની કથા સાંભળી આવું, આ લોકોને મળી આવું. 8 દિવસ હું સાથે રહીશ તો. અને એન્ડ સમયે આ લોકોને વિઝા ના મળી. હું ત્યાં પહોંચ્યો, મારા પૂજ્ય ગુરુદેવ ભાઈશ્રીના આશીર્વાદને એનો આજ્ઞા થઈ કે બેટા બેહી જા વ્યાસપીઠ ઉપર. અને વ્યાસ પદ્ધતિથી કથા કરજે. સંગીતકાર તો કોઈ હતા નહીં, ન અતુલભાઈ આવી શક્યા, ન તબલચી કોઈ આવી શક્યા, કોઈ નહીં. વક્તા જ ના આવી શક્યા, સંગીતકાર ક્યાંથી આવે? તો ત્યાં સીધું કે વ્યાસ પદ્ધતિ, 2 પદ્ધતિ છે. એક નારદીય પદ્ધતિ, આપણે આ છે એ નારદીય પદ્ધતિ. સંગીત સાથે જે કથા થાય એને કહેવાય નારદીય પદ્ધતિ. અને સંગીત ન હોય, ખાલી પ્રવચન હોય, એને કહેવાય વ્યાસ પદ્ધતિ. તો ગુરુદેવની આગળથી ફોન આવ્યો, આદેશ કે વ્યાસ પદ્ધતિથી બેટા કથા કરો. અને ત્યાં એટલે ગયો તો ફરવાન, બેહવું પડ્યું, દરવા, એવું થયું ને.
સીધી કથાના વાક્ય. પછી તો બીજે કે ત્રીજે દિવસે હાર્મોનિયમ મારા એક બાપા આવ્યા, અને પછી એક દિવસ તબલા, પછી ધીરે ધીરે છેલ્લા 3 દિવસ કૃષ્ણ જન્મ થયો તો ઠાકોરજીએ વ્યવસ્થા કરી દીધી. ચોથે દિવસે વ્યવસ્થા થઈ ગઈ ઠાકોરજીને. આપણી કથામાં ગાવાનું નહીં, ઠાકોરજીના પ્રાગટ્ય પછી જ આવશે, પ્રવચન જ વધુ આવશે, સંગીત પછી જ. પણ એવું જીવનમાં ઘણી વખત બન્યું કે ક્યારેક અચાનક વ્યાસપીઠ ઉપર બેસવાનું થયું. એ હર્ષ, એ આનંદ, એ રોમાંચ અલગ હોય. કારણ કે ઠાકોરજીએ, હું તો એ જ વિચારું કે આ બધું ભગવાને મારા માટે ગોઠવું છે. ધર્મમાં સ્વાર્થી થઈ જવું, સત્સંગમાં સ્વાર્થી થઈ જવું, કોનીએ દોડધામ કરીને કોનીએ શું કર્યું ભૂલી જવાનું. અહીંયા બેઠેલા પ્રત્યેક એમ વિચારવાનું કે મારા ઠાકોરજીએ એની કથા સંભળાવવા આ બધું માછડો એનીએ ગોઠવો છે મારા માટે. એમાં સ્વાર્થી થઈ જાજો, ધર્મમાં સ્વાર્થી. પોરબંદરની એક કથા, પારવાણીના દવાખાનાની પાછળ 3 વાગે કથા અને 1:30 વાગે મને ફોન આવ્યો કે આવી જાઓ કથા વાંચવાની છે. ઠાકોરજીની લીલા, બીજું કઈ, પરમાત્માની. આવી કથા ઘણી કથા થઈ. વ્યાસપીઠ ઉપર હરિદ્વાર પહેલી વખત બેઠો, એ સિવાયના દેશ વિદેશમાં કથા થઈ. પણ હું આજનો મારો ભાવ વ્યક્ત, પાયો એટલે કહું છું કે આજનો મારો ભાવ વ્યક્ત કરું તો હું આજે મારા પિતૃઓને કથા સંભળાવવા જઈ રહ્યો છું. મારવા વડવાઓને, ત્રિવેદી કુટુંબને, મારા વડવાઓને કથા સંભળાવવા જઈ રહ્યો છું. ને એમાં થાય હું લોક સાહિત્યકારનું એક નાનકડું ભીખદાન ગઢવીનું ઉદાહરણ છે કે નાનકડું છોકરું હોય, દાદીના ખોરામાં બેઠું હોય, પ્રસંગોપાત અથવા તો તહેવાર, વાર તહેવાર અથવા પ્રસંગની સમયે આખો પરિવાર ભેગો થયો હોય, કાકા કુટુંબના બધા આવ્યા હોય, એ સામે બેઠા હોય, સામે દાદીમાં બેઠા હોય, એના ખોળામાં બેઠેલું 2-2.5 વર્ષનું બાળક કાલાવાલા કરતું હોય, તોટલી ભાષામાં બોલતું હોય, અને આખો પરિવાર સાંભળતો હોય અને રાજી થતો હોય, હસતો હોય. એવો ભાવ છે આજે. હું જે કાલાવાલા કરી તમે હસતા હસતા સાંભળશો. ભીખુદાનભાઈ કે એમ નાનકડું બાળક 2-2.5 વર્ષનું બોલતા નથી આવડતું. ઈ એના દાદા હારે અથવા તો પરદાદા હારે 80 વર્ષના દાદા હારે રમે છે, અને એ કહે છે કે નાનકડું છોકરું પેલી કીડી જોઈ જાય ને એમ કે જો દાદા તીરી જાય, તીરી જાય, તીરી જાય. કારણ કે એને આવડતું નથી, હજી બોલતા શીખ્યું નથી, બોલે છે કાલી ઘેલી ભાષામાં. એટલે એ કીડીને તીરી બોલે છે કે તીરી જાય, તીરી જાય, તીરી જાય. એની સામે એનો દાદો 80 વર્ષનો કે જે વાત કરવા ઉભો રહેતો સમાજમાં 50 માણસ સાંભળવા ઉભા રહી જતા, એવો દાદો. પણ ઈ એની યારે શું બોલે, જો બાજુમાં મંતોરો જાય, મંતોરો જાય, મંતોરો જાય. એને મંકોડો બોલતા આવડે, 80 દિવાળી જોઈ છે એને. પણ મારું બાળક રાજી રીએ, મારો પોતરો રાજી રીએ ને, એટલે દાદો ઈ લેવલે જઈને એમ કે જો મંતોરો જાય. એમ ઈ જ ભાવ મને અહીંયા થાય છે કે હું અહીંથી ગમે એ બોલીશ, કીડીને તીરી બોલીશ ને તો મારા વડવાઓ એને પ્રસન્ન થઈ અને મારી આરે ઈ સાથ સુર પુરુષે. આજની આ કથા મારા જ પરિવારના આંગણે, મારા જ પૂર્વજો માટે, મારા જ પિતૃઓ માટે, ભાઈ શ્રી શૈલેષભાઈ શું એની સાથે તો જે સંબંધ હતો. એક વિશેષ વાત, આ પોથીજી જે દેખાય છે ને તમને, એ મને જ્ઞાત તરફથી, આપણી જગદીશ અબોટી જ્ઞાતિ તરફથી દેવામાં આવી છે. જ્ઞાત તરફથી મળેલી આ પોથી છે. 2002 ની અંદર જ્યારે મારું શાસ્ત્રી પૂરું થાય, આચાર્ય પૂરું થાય, સંદીપની વિદ્યાનિકેતનની અભ્યાસની અંદર શાસ્ત્રી પ્રથમ વર્ષ, દ્વિતીય અને તૃતીય પૂરું કરો, આચાર્ય પ્રથમ વર્ષ ને આચાર્ય દ્વિતીય વર્ષ, એટલે અત્યારની ભાષામાં આપણે કહીએ જયમેન તો માસ્ટર ડિગ્રી. તો એ આચાર્ય દ્વિતીય વર્ષની અંદર ઠાકોરજીની કૃપા, મારા પૂર્વજોના આશીર્વાદ, મારા વડીલોના આશીર્વાદથી ગુજરાત ફર્સ્ટ આવ્યો, આખા ગુજરાતમાં 1લો નંબર. અને ત્યારે આપણી જ્ઞાતિએ સન્માન સમારોહ જોજો, આવતીકાલે જ છે લગભગ આપણા નાતની વંડીમાં, તેજસ્વી તારલાઓનું કંઈક મેં વાંચ્યું. એ તે સમયે ત્યાં આવું નહોતું થતું, પણ તે સમયે દવે ચા ગૃહવાળા બાબુભાઈ એની અઢિયા સાહેબને કીધું કે ગુજરાત ફર્સ્ટ આવ્યો છે, આપણી નાતનો આ દીકરો કથાકાર છે, આપણે એનું સન્માન કરીએ જ્ઞાતિ તરફથી. એટલે આપણી જગદીશ અબોટી બ્રાહ્મણની જ્ઞાતિની વંડી જે છે પેરેડાઇઝ પાસે,
ત્યાં સન્માન સમારોહ યોજાણો. દયાભાઈ જોશી કનકાઈ કોલ ડેપો વાળાને હું યાદ કરું, એનો પ્રયત્ન, અને બધાય ત્યાં આખી નાત ભેગી થઈ હતી. શ્રીનગર કાટેલાથી, મોડપતથી, વાંસજાડિયાથી બધા આવ્યા. અને વાંસજાડિયાથી હું ભૂલતો ન હોય તો આ પોથીજી કોક લઈને આવ્યું હતું. વાંસજાડિયાની આ પોથી મને જ્ઞાતિ તરફથી ત્યાં ભેટ આપવામાં આવી હતી. ઈ પોથી લઈને આજ મારી જ્ઞાતની હું કથા કરવા બેસું. ત્યારે બાબુભાઈ બોલ્યા હતા અઢિયા સાહેબને કે આપણે આપણી કેવી વિશાળ પટરાંગણ છે જ્ઞાતિના વંડીમાં, આ આંગણામાં આપણે શાસ્ત્રીજીની ભાગવત કથા કરશું. મેં કીધું તુલસીના પાંદડે આપીશ, જ્ઞાત માટે તુલસીના પાંદડે જ્યારે કહેશો ત્યારે આપણે. અને ત્યારે શૈલેષભાઈ ત્યાં, ત્યારે શૈલેષભાઈ બાજુમાં જ નાત પોથી દેવા સમયે સાથે જ હતા. અને એણે કાનમાં મને કીધું કે તો હું 8 દિવસ લાભ લઈશ, કથા શ્રવણનો ને સેવાનો. સેવાનું એને બહુ હતું. બેંકની અંદર જે કંઈ છે ને, અમે તો અતિ સેવા ભાવી માણસ. એને કીધું તો હું 8 દિવસ રજા રાખીને સેવા કરીશ. એમને ત્યાં એમના આંગણે આજે કથા વાત કરતા મારા રૂવાડા ઉભા થાય છે. ભાવ પ્રગટ કર્યો. પરમાત્માની કૃપા, ઠાકોરજીની અસીમ કૃપા, ત્રિવેદી પરિવારના આંગણે આ જ્ઞાન યજ્ઞ ભાગવત સપ્તાહનો આ પ્રસંગ મારા હૃદયને ખુશાલીને વ્યક્ત કરી, મારા ભાવને વ્યક્ત કરી હવે કથા પ્રવેશ કરી. કથાની અંદર બીજું વિશેષ ક્યારેય નહીં આવે. આ તો પહેલી શરૂઆત છે, બાકી કથાનો જ પ્રારંભ હોય. પણ આજ તો હું મારા જ પરિવારના ગાદીમાંની ખોડામાં બેહીને જાણે મારા વડીલોને વાત કરતો હોય એટલે મેં મારા ભાવને આજે વ્યક્ત કર્યા. આવો પરમાત્માની કૃપાથી આપણે આ ભાગવત જ્ઞાન યજ્ઞ મળ્યો છે એની અંદર પ્રવેશ કરીએ. કથારૂપી આ ગંગા મળી છે એની અંદર સ્નાન કરીએ, એના પાન કરીએ અને આપણા જીવનને શુદ્ધ કરવા પ્રયત્ન કરીએ. આજે ખૂબ આનંદનો દિવસ છે. પરમ કૃપાળુ પરમાત્મા ઠાકોરજીની અસીમ કૃપાથી ભાગવત શાસ્ત્રનું આપણે શ્રવણ કરવા, તમે ને હું બંને હો, હું પણ અહીંયા બેઠો બેઠો સાંભળી કે એના ઠાકોરજી છે, અંદરથી વાંસળી વગાડશે. તારી બંસી બનીને બજવું છે મારે, તારી બંસી બનીને બજવું છે મારે, સુર ક્યારે કેવા કાઢવા એ જોવાનું કામ છે તારે. હૃદયમાં બેઠેલો ઠાકોરજી જેવી વાંસળી વગાડશે એ પ્રમાણે તમારી સાથે હું પણ શ્રવણ કરી, સાંભળી. જો કોઈ પણ સત્કર્મ કરવું હોય, એમાં મોટું સત્સંગ એવો કાર્ય કરવું હોય 7 દિવસનું, નાનું એવો સત્સંગ કરવો હોય ને તો પણ 3 વસ્તુ જોઈએ. આ તો ભગીરથ કાર્ય છે 7 દિવસનું. આવડું મોટું યજ્ઞ કાર્ય કરવા, સત્કર્મ કરવા 3 વસ્તુની જરૂર પડે. એક પેલી ઈચ્છા, આ કાર્ય કરવાની ઈચ્છા કોકના મનમાં જાગી હોય, અથવા તો જેની ઈચ્છા છે એ પૂર્તિ કરવા માટે ભાઈઓએ અને પુત્રએ પ્રયત્ન કર્યા છે. પેલી તો વસ્તુ ઈચ્છા. ઈચ્છા થવી જોઈએ સત્કર્મ કરવાની. આપણે ઈચ્છા તો ઘણી બધી થાય. આપણે એમ થાય કે મોદીની ગાદીએ બેસી જાય, ઈચ્છા તો આપણે ગમે થાય ને. કોકનો બંગલો જોઈને આપણે એમ થાય કે આવો બંગલો આપણે પણ થઈ જાય. ઈચ્છા તો અનેક, આખા દિવસમાં અનેક, ગણી ન શકાય એટલી ઈચ્છાઓ આપણે કરીએ, અગણિત ઈચ્છાઓ આપણે પ્રગટ કરીએ છીએ. પણ બીજી વસ્તુ જોઈએ કે ઈચ્છાની પૂર્તિ માટે યત્ન, પ્રયત્ન, સન્નિષ્ઠ પ્રયત્ન, પ્રયાસ. ખાલી ઈચ્છા કરવાથી કઈ ના થાય, એના માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણી ઈચ્છા થાય કે આપણો બાળક ડોક્ટર બને, પણ એના માટે બાળકે પ્રયત્ન કરવો પડે ને મા બાપે પ્રયત્ન કરવો પડે. બેય સતત પ્રયત્ન કરતા રહીએ. દીકરો ભણવાની અંદર ને મા બાપ એને જોતી ફેસિલિટી પૂરી પાડવામાં, સારી જગ્યાએ એડમિશન, તો ઈચ્છા તો થાય પણ એની સાથે સન્નિષ્ઠ યત્ન થાય, પ્રયત્ન થાય તો કદાચ ડોક્ટર બની જાય. પણ સત્સંગ ના મળે, આવું કાર્ય ના થાય. એના માટે ત્રીજી વસ્તુ જોઈએ, ઈશ અનુગ્રહ. પરમાત્માની કૃપા, ઠાકોરજીની કૃપા હોય ને
તો જ આવો સત્સંગ મળે, બાકી શક્ય નથી. પરમાત્માની કૃપા થવી જોઈએ. અને એ કૃપા નહીં, અતિ કૃપા. કૃપા તો છે, કોઈ ગઈઢાઓને પૂછજો, વડીલોને 80-85 વર્ષે પહોંચી ગયા હોય, બધી રીતે સારું હોય, ઘરના ઘર હોય, બંગલા હોય, બધું સારું હોય ને જઈને કોઈ પૂછે કે બાપા કેમ છે, તો કે બસ ઠાકોરજીની કૃપા. દીકરા તો કે 4 છે, દેવના દીધેલા, હે, 4 લાઈનસર, કઈ વાંધો નહીં, ઠાકોરજીની કૃપા. ઘર, ઓહો, 4 ને પોતાના ઘર છે, બધાને સારું છે, ઠાકોરજીની કૃપા. વહુ, ઓહો, દીકરીઓથી વિશેષ છે, 4 વહુ એવી છે જાણે દીકરીઓ આવી, ઠાકોરજીની કૃપા. તબિયત, ઓહો, ભગવાનની દયા છે, સારું છે, શરીર નરવું છે, વાંધો નથી, ઠાકોરજીની કૃપા. આ બધી કૃપા. ઘરના ઘર હોય, ગાડી હોય, બંગલા હોય, છોકરાઓ લાઈનસર હોય, બધી હોય, તો આ કૃપા. પણ સત્સંગ મળે, ઈ જ બાપા સતત બેઠા બેઠા પરમાત્માનું સ્મરણ કરે, સત્સંગ મળે, એ પરમાત્માની અતિ કૃપા. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેહી એહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેહી એહી માર્ગ સોઈ. એ જ આ સત્સંગના માર્ગે, પરમાત્માના ચિંતનના માર્ગે, હરિભજનના માર્ગે, સેવાના માર્ગે પગ માંડી શકે, આગળ વધી શકે છે. અતિ હરિ કૃપા. તો આપણા ઉપર અતિ કૃપા થઈ છે. 7 દિવસનો આ જ્ઞાન યજ્ઞ મળ્યો, એ અતિ હરિની કૃપા આપણા ઉપર મળી છે. જ્ઞાન યજ્ઞ આપણે મળે છે. આ ભાગવતી ભાગીરથીમાં આપણે પાન કરવાનો મોકો મળે, એનું શ્રવણ કરવાનો મોકો મળે, એ અતિ પરમાત્માની કૃપા. 2 ગંગાજી બતાવ્યા છે. એક ભાગીરથી ગંગા, જે હિમાલયમાં ગૌમુખમાંથી નીકળી ઋષિકેશ, હરિદ્વાર થઈ વહેતી વહેતી બંગાળાના ઉપસાગરને મળી જાય છે. કાશી વારાણસી થઈ થતી આખું ઉપરથી લઈને નીચે સુધી ગંગા એ નકશાની અંદર દેખાઈ શકીએ આપણે કે આ જાય છે ગંગાજી. એ ગંગા પણ પરમ પવિત્ર કહેવાય કે ગંગાજીમાં જઈને સ્નાન કરો, પાપ ધોવાઈ જાય. સ્નાનનો મોકો ન મળે, ત્યાં જઈ ન શકો, દર્શના ગંગાએ તવ દર્શનાત મુક્તિ. ખાલી દર્શન કરીએ તો એ, અને દર્શન ન કરી શકીએ, ત્યાં ન જઈ શકીએ, કોક ત્યાં ગયું હોય ઈ લઈ આવે લોટીમાં ગંગાજળ, યમુનાજળ, ઈ લઈને આપણે એના પાન કરી લઈએ તો એ પાપ બળી જાય. ગંગાજી છે એના કાંઠે અનેક ઋષિ મુનિઓએ આપણા ધર્મની અંદર શ્રદ્ધા રાખીને જ્ઞાનપૂર્વકની સાધના કરી છે. એનું તપ ત્યાં આપણે કથામાં આગળ આવશે. ધ્રુવજીએ ત્યાં તપ કર્યું છે, કથા ત્યાં થઈ છે આનંદ ઘાટ ઉપર. તો અનેક ઋષિ મુનિઓએ ત્યાં પોતાના જીવનને સાધના ત્યાં કરી છે, અને એ ગંગા પવિત્ર છે. પણ એ ગંગાની મર્યાદા એ છે કે એ ગંગાએ આપણે જાવું પડે. ટ્રેનમાં બેસીને જાવ તો એ એટલો ટાઈમ લાગે, કદાચ સગવડ દીધી હોય ઠાકોરજીને પ્લેનમાં બેસીને જાવ, પણ સમય લાગે, જાવું પડે. દેહરાદૂન થી પછી પાછા ઋષિકેશ આવવું પડે, ફ્લાઇટ ત્યાં તો નથી ઉતરતી, પણ એ ગંગા પાસે જાવું પડે. આ જ્ઞાન ગંગા છે, આ ભગવત ગંગા છે, એ વહેતી વહેતી આપણા ગામમાં આવે, આપણા ઘરમાં આવે, આપણા આંગણે આવે. એવી કથા આજે આપણે આંગણે આવી છે. જગદીશ અબોટી બ્રહ્મ સમાજ જ છે, એટલે આપણું આંગણું છે. છાતી ઠોકીને કહી શકીએ અધિકારથી કે આપણું જ ઘર છે. આ એ આંગણે આવી છે. ત્યાં આપણે કથાનો લાભ લેવા જઈ રહ્યા છે. 7 દિવસ સુધી સમયની મર્યાદાનું પાલન કરી
આપણે કથા શ્રવણ કરશું. શક્ય હોય તો એક આસને બેહી, એક સ્થાને બેહી અને કથાનું શ્રવણ કરવું, વારે વારે હલનચલન ન કરવું. તો આપણા ઘરમાં જો આ કથા મળી હોય, ઘરે બેઠા ગંગા આવી હોય, તો જેટલો લાભ લઈ શકીએ એટલો લેવો જોઈએ. બહુ સમય પહેલા એક વાંચેલી કથા વાત યાદ આવે છે, એનાથી કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ઘોર કલિયુગ આવ્યો છે, જીવો બધા આસુરી વૃત્તિવાળા થયા છે, સંપત્તિ માટે માણસ ગાંડો થયો છે, પૈસો પામવા માટે ન કરવાના ધંધા માણસ કરે છે, દૂષણ, વ્યસન, વ્યભિચાર એની અંદર માણસ ઓતપ્રોત થતો જાય છે. તો આ ઘોર કલિયુગની અંદર આપણે આ કથારૂપી કલિયુગનું ઘોર પૂર આવે છે, મોટું ઘોડાપૂર આવે છે, એની સામે આ એક ઈંટ મૂકીએ કથારૂપી, તો શું એ અટકે? કહે છે હા. એ સંદર્ભે એક પ્રસંગ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, પાંડવો જીત્યા, કૌરવો હાર્યા. યુધિષ્ઠિરને રાજગાદી હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડવામાં આવ્યા, પણ યુધિષ્ઠિરના મનમાં શાંતિ નથી. રાજા તો થયા પણ મનમાં શાંતિ નથી. આ જે સંહાર થયો છે એ સંહારના કરતા પોતે પોતાની નિમિત્ત માને છે કે મારા કારણે, મારી આ લાલસા કે મારે હસ્તિનાપુરની રાજગાદી જોઈએ છે, અમારી આ લાલસાના કારણે આ અનેક બહેનોના ભાઈઓ ખપી ગયા, અનેક માના દીકરાઓ હોમાઈ ગયા, અનેક પત્નીના સુહાગો આમાં કપાઈ ગયા. એટલે પોતાની જાતને એ સમજે છે કે મારા કારણે આ બધું થયું છે. એને મનને શાંતિ નથી. હવે રાજાને ખુદને શાંતિ ન હોય, પ્રજાને શું શાંતિ દેવાનો છે? એનું મન જ જો શાંત ન હોય, એ પ્રજાને શું શાંતિ આપે? એટલે ભગવાન કૃષ્ણચંદ્ર ઠાકોરજી એને સમજાવે છે કે યુધિષ્ઠિર, તમારે સરખી રીતે રાજ કરવું પડશે. તમારા જેવા રાજાની જરૂર છે. હવે દ્વાપરનો અંત આવ્યો છે, કલિયુગ આવી રહ્યો છે, કલિયુગની શરૂઆત થવા જઈ રહી છે. આ કલિયુગની અંદર તમારા જેવા રાજા હશે ને તો જ પ્રજાને યોગ્ય પથ મળશે, યોગ્ય રસ્તો મળશે, યોગ્ય રાહ મળશે. કલિયુગ આવે પહેલા તમે તમારા રાજની અંદર સરખી રીતે બધું સેટ કરો, સરખી રીતે રાજ કરો. કલિયુગ આવશે પછી પ્રજાને તકલીફ પડશે. એટલે વારે વારે કલિયુગનું કહેતા હતા ને, એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું કે ભગવાન, તમે કહો છો આ કલિયુગ આવે છે, કલિયુગ આવે છે, તો કલિયુગ આવ્યો એ ખબર કેમ પડે? કલિયુગના લક્ષણ શું? તમે એમ કહો છો કે થોડા સમયની અંદર કલિયુગ આવશે, તો કલિયુગને ઓળખવો કઈ રીતે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ઠાકોરજી હસીને કહે છે કે પાંડવો, તમારે કલિયુગને જોવો છે ને, શરૂઆત થઈ જ ગઈ છે, આવી જ રહ્યો છે. તમારે જોવો હોય તો કાલે પાંચેય પાંડવો અલગ અલગ દિશામાં જાજો, એક એક ભાઈ અલગ અલગ દિશાની અંદર. બીજે દિવસે સવારે પાંડવો જુદી જુદી દિશાની અંદર ગયા. જે દિશામાં જાઓ ત્યાં તમને જે વિચિત્ર જોવા મળે એ સાંજે આવીને મને કહેજો. ભગવાનનો આદેશ, ઠાકોરજીનો આદેશ. પાંચેય પાંડવો અલગ અલગ દિશામાં ગયા. સાંજે પાંચેય એકત્રિત થયા ભગવાનની પાસે, ભગવાનની સન્મુખ બેઠા. ભગવાને કીધું કે બોલો, તમે શું જોઈને આવ્યા? ત્યારે યુધિષ્ઠિરે કીધું કે પ્રભુ, હું જે દિશામાં ગયો ત્યાં એક હાથી જોયો મેં. બે સૂંઢ હતી હાથી, એક સૂંઢ હોય પણ હાથીને બે સૂંઢ હતી અને બે સૂંઢે ખાતો હતો. આવું હાથીને જોયું, આ વિચિત્ર લાગ્યું. હાથીને એક જ સૂંઢ હોવી જોઈએ અને એક જ સૂંઢે ખાતો હોવો જોઈએ, પણ આ વિચિત્ર લાગ્યું કે હાથીને બે સૂંઢ અને એ પાછો બે સૂંઢે ખાતો. ભગવાન હસ્યા એની સામે, ભીમની સામે જોઈને કીધું, ભીમ ભૈયા, તમે શું જોયું? ભીમ કે હું જે દિશામાં ગયો ત્યાં એક પક્ષીને જોયું. એ પક્ષી પાંખ ફફડાવે તો એમાંથી વેદોની રૂચા, પુરાણોના શ્લોકનું ગાન થતું હતું, વેદ ધ્વનિ નીકળતા હતા.
મને સારું લાગ્યું, પણ જ્યાં પક્ષીના ચાંચમાં જોયું તો માંસનો લોચો, મીટ. પક્ષીની ચાંચમાં હું તો માંસ. આ જોઈને વિચિત્ર લાગ્યું. અર્જુનની સામે જોયું. અર્જુને કીધું કે હું જે દિશામાં ગયો ને ત્યાં એક ગાય ને વાછરડાને મેં જોયું. એ ગાય હતી, એનું તાજું જન્મેલું વાછરડું, હમણાં જ જન્મેલું. ગાય એને ચાટતી હતી, હેત કરતી હતી, વાત્સલ્ય કરતી હતી, વહાલ કરતી હતી, એટલું ચાટતી હતી, એટલું ચાટતી હતી કે ઓલું લોહી લુહાણ થઈ ગયું હતું. ઓલું વાછરડું, કારણ કે તાજું જન્મેલું, એની સ્કિન, ચામડી કેવી હોય, એકદમ નાનકડું બાળક જન્મે, પપ્પો તો ઉપાડે ને એમ બીએ, બૈરાને જ કહે, દાદી મમ્મીને કહે મમ્મી તું લે મને બીક લાગે, એકદમ સ્કિન એવી હોય. તો તાજું જન્મેલું વાછરડું ગાય ચાટે ને તો એની ચામડી ઉખડતી જાય, ઊભું થાય, વરી ગાય ચાટે, નીચે બેસી જાય, પડી જાય, વરી પાછું ઊભું થવાનો પ્રયત્ન કરે, વરી ગાય. આ વિચિત્ર લાગ્યું મને. આટલું બધું સ્નેહ, આ શું વાત્સલ્ય, આ શું છે? સહદેવની સામે જોયું. સહદેવને કીધું તમે શું જોઈને આવ્યા? સહદેવ કે હું જે દિશામાં ગયો ત્યાં 7 કૂવા હતા, એક જ લાઈનમાં 7 કૂવા, 6 ભરેલા ને વચ્ચેનો એક ખાલી. 6 આખા છલોછલ ભરેલા, વચ્ચેનું ખાલી એકદમ. આ વિચિત્ર લાગ્યું, કારણ કે પાણીની સરવાણી જે જ્યાં હોય ત્યાં હોય. ગોપાલપરામાં પાણી છે તો બધે નીકળવું જોઈએ. આના ઘરમાં મીઠું ને આના ઘરમાં ખારું ન નીકળે. એની સરવાણી જે નીચે હોય, પાણીના તળમાં જે પાણી હોય એ. તો આ વિચિત્ર લાગ્યું કે 6 કૂવા ભરેલા છે ને એક ખાલી છે, આ કેમ? અને છેલ્લે નકુલની સામે જોયું. નકુલે કીધું કે પ્રભુ હું જે દિશામાં ગયો ત્યાં મોટો બધો પર્વત હતો, જબરજસ્ત મોટો પર્વત. એની ઉપરથી એક શિલા, એક પથ્થર ગબડતો ગબડતો, દળતો દળતો આવતો. વચ્ચે મોટા મોટા પથ્થર આવે, ભાંગીને ભૂકો થઈ જતા હતા. વચ્ચે ખખડદ ઝાડ આવે મોટા મોટા, વર્ષો જૂના, એ આવે આટીમાં વચ્ચે, એ પડી જાય, એને ભાંગીને ભૂકો કરતો કરતું એ શિલા ગબડતી ગબડતી, દળતી દળતી એક તણખલાની સામે ઊભી રહી ગઈ. નાનકડું એવું તણખલું હતું, એની સામે ઊભી રહી ગઈ. આ મને વિચિત્ર લાગ્યું. ત્યારે ભગવાન 5 પાંડવોની સામે જોઈને કહે છે કે પાંડવો તમે આ કલિયુગને પ્રતિકાત્મક રૂપે જોઈને આવ્યા, પ્રતિક જોઈને આવ્યા છો કલિયુગના. યુધિષ્ઠિર તમે જે 2 હાથી જોયો ને એ કલિયુગની રાજસત્તા એવી થશે. કલિયુગના રાજકારણીઓ, રાજસત્તાઓ, સત્તાધીશો એવા થશે કે સરકારનો તો જે મળતું એ લેહે, પણ પ્રજાનું ચૂસી લેહે. બધાય કોન્ટ્રાક્ટમાં એનો ભાગ હશે, એનો લાગો લાગતો હશે. ગમે એ કામ હશે, રોડના કામ હોય કે બીજા કામ હોય, બધાયનું એ 2 મોઢે ખાહે. ઉપરથી સરકારનું ખાહે, નીચેથી પ્રજાનું લૂટશે. તો કલિયુગનો જે રાજા હશે અથવા તો સત્તાધારી હશે, સત્તા પક્ષવાળા, એ આ હાથીની જેમ આ કલિયુગનું પ્રતીક છે. ભીમ ભૈયા તમે જે પક્ષી જોયું એ પક્ષી છે ને એ કલિયુગના બુદ્ધિજીવી વર્ગ છે, બુદ્ધિશાળી વર્ગ, જેની પાસે બુદ્ધિ છે, બુદ્ધિથી એ કામ કરે છે, એવો વર્ગ. એને તમે ડોક્ટર કયો, એને એન્જિનિયર કહો, એને ચાર્ટર એકાઉન્ટર કયો, એને CA કયો. જે બુદ્ધિથી કામ કરે છે, નકશો બનાવે આખી બિલ્ડિંગનો, પુલ બનાવે, એનો નકશો પેલા બનાવે એન્જિનિયર, એના ઉપર મજૂર કામ કરે છે. તો આ બુદ્ધિજીવી છે, પણ એની નજર એટલામાં જ હશે કે મને શું મળે છે, માંસના લોચામાં જેમ ઓલા મોઢામાં છું એમ આ કાર્યમાંથી મને શું મળે એ જ. પોતાના બુદ્ધિનો ઉપયોગ કરશે પણ પોતાને કંઈક મેળવવા માટે. આજના ડૉક્ટર સમજી લ્યો, બધા એવા ના હોતા, 10% હારાઈ હોય છે, પણ પહેલાંના જમાનામાં ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ માનવામાં હતું. એને હવાલે આજે જાઓ એટલે બીવડાવીને મારી નાખે. બધાય નહીં હો, માફ કરજો કોઈ, પણ કદાચ 15-20% હજી સારા છે, પણ ન હોય એવા ટેસ્ટ કરાવે, ન જરૂર હોય ન્યા ઓલું કરાવે. રાજકોટમાં તમારે 1-2 હોસ્પિટલ એવી છે ને કે એમાં કરો એટલે ખબર જ છે કે 2-2.5 લાખ સિવાય તમે બહાર નહીં જ નીકળો, નક્કી જ છે. હવે કોઈ ગરીબ માણસનું ઓપરેશન ચાલુ હશે, કરવા જાતો હશે ડૉક્ટર, એમાં કોઈક અબજોપતિ
અંબાણી પરિવારને કોઈ એવું ન કરે, પણ અચાનક એક્સિડન્ટ થયું ને આવ્યો તો ડોક્ટર કોની પાસે પેલા જાહે? સીધો દોડીને વાં જાહે ને, ઓલાને મૂકી દે, બીજા આસિસ્ટન્ટને કે જોઈ લેતું. આ માંસનો લોચો બુદ્ધિજીવી વર્ગ છે, પણ એની નજર ક્યાં હશે? મને શું મળે છે. ત્રીજું દ્રશ્ય જે અર્જુને જોયું, ગાય અને વાછરડું. એ કલિયુગની અંદર ગાય છે ને એ મા બાપ છે, ને વાછરડું છે ને એના બાળક છે. મા બાપ અને બાળકનું પ્રતીક છે. કલિયુગની અંદર મા બાપ એના બાળકોને એટલું વાલ કરશે, એટલું વાલ કરશે, એટલું વાલ કરશે ને એના પગભર ઊભું જ નહીં થવા દે. એના કોઈ દોષ હશે ને એને ઢાંકશે, ઉજાગર નહીં કરે. પેલાના સમયની અંદર દીકરો ઓલો થતો તો બાપા એમ કાઢી મૂકતા કે નીકળ બા, તારા જેવો મારા વંશમાં થાય, જોઈએ જ નહીં. પણ આજે નહીં. દીકરી ફેશનમાં ક્યાંની ક્યાં જાય છે, મા બાપ ઢાક પીછોડા કરશે. સમજાવતા નથી કે દીકરી આ આપણી કુળ મર્યાદા આ છે. દીકરાને નથી સમજાવતા કે આ આપણો ધર્મ આ છે, આપણી પરંપરા આ છે, આપણે વૈષ્ણવ છીએ. એવી વસ્તુને હાથ ન ડાળાય, એવા રસ્તે ન જવાય, એવું નથી થતું. વાલ કરે, હેત છે, એના ઉપર મોહ છે. એને કંઈક કહીશ ને એને ખોટું લાગશે, એ મૂકીને વયા જશે. આ ડર છે. કલિયુગના મા બાપ એવા થશે કે પોતાના બાળકો કંઈ ભૂલ કરે ને તો એને છુપાવશે. રામ રાજાના દીકરા હતા. દશરથ અને જનક એ સમયે એવા રાજા હતા કે એને ત્યાં જે ઝાડુ મારવા આવતો ને શુદ્ર, એની પાસે જે સંપત્તિ હતી ને એની કામના, એમની ઈચ્છા કુબેર ભંડારી કરતો કે મારે ત્યાં આ સંપત્તિ હોય તો. રામાયણની અંદર એવા દોહા છે, એવી ચોપાઈઓ છે. સંપન્ન રાજ્ય હતું, છતાં પણ રામ ગયા હતા વશિષ્ઠના આશ્રમે. વશિષ્ઠ ભણાવવા નહોતા આવતા. ગુરુગૃહ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. આપણા ઠાકોરજી મથુરામાં રાજા થઈ ગયા હતા ને, રાજકાશ લઈ લીધું હતું, ઉગ્રસેનને રાજા બનાવીને પછી જેમ, પણ એ પછી ભણવા ગયા સાંદીપની ઋષિના આશ્રમે. આશ્રમમાં લઈને ગાયોની સેવા કરીને, ગુરુની સેવા કરીને, તાપ ટાઢ તડકો વેઠીને ભણ્યા છે. આપણે એવું કરીએ? આપણે આપણા બાળકો માટે કેટલી એમ છીક આવે તો 2 રૂમાલ લઈને દોડી. જરાક ટફ થવા દો નહીં. અમને સંદીપની યાદ આવે, સવારમાં 5:30 વાગ્યામાં ખુલ્લામાં ભાંભરું પાણી, અને અમે ખુલ્લામાં ઠંડા પાણીએ જ નવડાવતા ગુરુજી. નહીં મને કામ આવ્યું. ઈ જે કેળવણી મળી, એ કેળવણી વિદેશમાં ગયા તો કામ આવ્યો. ઠંડો પ્રદેશ, 8 મહિના ઠંડી. પણ મને યાદ નથી 6 વર્ષ કે 7 વર્ષ રહ્યો કોઈ દી હું હોસ્પિટલમાં દાખલ થયો. આ કેળવણી કામ આવે છે. બાળપણમાં, નાનપણમાં જે ઘડાય એ વસ્તુ છે. કલિયુગની અંદર મા બાપ પોતાના બાળકોને બહુ પંપાળશે, બહુ વાલ કરશે, બહુ હેત કરશે. એ ગાય અને વાછડું એનો લક્ષણ છે. આ કલિયુગનું પ્રતીક છે. અને સહદેવ, તમે જે કુવા જોયા, 7 કુવામાંથી 6માં પાણી છે ને 1 ખાલી છે. એ કલિયુગની અંદર સંપત્તિની અસંતુલિતા. હરખે ભાગે સંપત્તિ નહીં હોય. પૈસાદાર વધુ ને વધુ પૈસાદાર થાય ને ગરીબ વધુ ને વધુ ગરીબ થઈ જાય. મોટા મોટા બંગલાની બાજુમાં ઝૂંપડપટ્ટી હોય, એ ભૂખો ઉતો હે ને વાહ અમીરોની કબરે તેલના દીવા, ઘીના દીવા. તો સમાજની અંદર કલિયુગના માણસમાં, કલિયુગની અંદર સંપત્તિ સંતુલિત નહીં હોય. પેલાના જમાનાની અંદર જે સતયુગ હતો કે દ્વાપર યુગ હતો, ત્રેતા યુગ હતો, ત્યારે બધાને કામ હતું. કડિયો એનું જ કામ કરતો, કુંભાર એનું જ કામ કરતો. અત્યારે બ્રાહ્મણ વાણંદની દુકાન ખોલીને બેસી જાય છે, એમાં ધંધો છે, સારું છે. સ્વધર્મે પોતાના જે કર્મ હતા, ધર્મ હતા, એ માણસ નિભાવતા. કલિયુગની અંદર આ જોવા નહીં મળે. કે આ 7 કુવાનું પ્રતીક બતાવે. અને છેલ્લું જેના માટે મેં આ ઉદાહરણ લીધું છે, એ પેલી શીલા ગબડતી આવે ને, એ દુર્ગુણો, દુરાચાર, વ્યભિચાર, વ્યસનનો પ્રવાહ આવે છે કલિયુગની અંદર.
ઘણા બધા એની ચપેટમાં આવી જાહે. હારા હારા વૈષ્ણવોએ ન કરવાના ધંધા કરવા માંડશે. એ દુર્ગુણના પ્રવાહની સામે એ દુર્ગુણ અટકશે ક્યાં? તો કે આવું કથારૂપી તણખલું જ્યારે આડું આવશે ને ત્યારે એ દુર્ગુણ અટકશે. એવી આ કથા આપણે કરવા જઈ રહ્યા છીએ. કેટલા સફળ થઈએ એ પરમાત્મા ઠાકોરજીની ઉપર છોડીએ. આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, આપણે કલિયુગના પ્રવાહથી દુર્ગુણોથી દૂર થઈને અહીંયા બેઠા. 3 કલાક અહીં બેહો, ફાંક્યું બંધ રાખજો, બને ત્યાં સુધી એનું બંધ રાખો. દુર્ગુણ છે એક જાતનું, ભલે બહુ મોડું નથી, મોટું નથી, પણ વ્યસન અને વ્યભિચારથી દૂર. આપણે જે અહીંયા બેઠા છીએ એટલા તો બચીએ. ગામડાનો દેહી દાયરો છે. પેલાના જમાનામાં ઓલા ખડના ઓઘા કરતા, નિરણના ઓઘા બનાવતા. હવે એમાં આગ લાગે એ કઈ રીતે ઠરે નહીં, ફેલાતી જ જાય. એટલે બુદ્ધિશાળી ખેડૂત હોય, કિસાન હોય, શું કરે? એ ઓઘો હળકતો હોય ને જે બાજુ એથી પાછળ વયો જાય, પૂરા ખેંચીને છેટા નાખી દે, દૂર નાખી દે, એટલે જેટલા બચી જાય એટલા. એમ ઠાકોરજીએ ખેંચીને આપણે અહીં નાખી દીધા, આપણે બચી જાય. કુદરતની અત્યારે કલિયુગની આ વિઘાતક પ્રવૃત્તિમાંથી આટલો સમય તો આપણે બચશું. એવી ભગવાનની કથા સુધા, સુધા એટલે અમૃત, જે સ્વર્ગમાં નથી, વસુધા એટલે કે આ પૃથ્વી ઉપર છે. એવી કથા સુધાનો આપણે લાભ લેવા જઈ રહ્યા છીએ. ઘડિયાળ નથી, 12:10 સમયનું ભાન. તો એવી કથા આપણે મળવા રહી છે, જે દેવોને મળતી નથી, દેવો માટે દુર્લભ છે. એવી કથા સુધા આપણે આ વસુધા ઉપર, આ પૃથ્વી ઉપર અત્યારે આપણે પામી રહ્યા છે. એ ઠાકોરજીની કૃપા છે, પરમાત્માની કૃપા છે.